બોલ માત કી જય। હાલો આજે કુળદેવી વેરારી માત કી જય। બામણાસાને આંગણે એક કરંગિયા પરિવાર આપણા આહિર સમાજની અંદર નાનભાઈ વાત કરતા હતા એમ કરંગિયા પરિવાર એટલે ગઢેરા પરિવાર છે। વધુમાં વધુ ગુજરાતભરમાં કરંગિયા પરિવાર આજે હાલાર બારાડી થી માંડી અને ખૂબ કરંગિયા પરિવાર સાથે મળી એક સંપત્તિ મા ભગવતીનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવે છે। સગા વાલા મિત્રો સંબંધીઓ બધાને હરખભર આમંત્રણ આપ્યું છે અને એ પ્રસંગે આજે કીર્તન મંડળી કૃષ્ણ લીલા ની શરૂઆત કરવાની છે। હમણાં મટિયાણાવાળા સામતભાઈ કીધું કે પટેલમાં જમણવાર હવે પૂરો થઈ ગયો એટલે આપણે કીર્તનિયા દાદા થઈ ગયા એક મંડળી ન્યા રાખી દઈ। ખરેખર મિત્રો આજે એટલા બધા કીર્તનિયાઓ છે અને આમંત્રણથી આવ્યા છે। બામણાસા કીર્તન મંડળના એક ફોનથી બધા કીર્તનિયાઓ લગભગ અમારી દ્રષ્ટિએ ભાદર કાંઠો અને ઘેડ વિસ્તારના બધા કીર્તનિયાઓ આજે મળ્યા છે। એની ઓળખાણ આપવા માટે ખાલી હું ઊભો થયો છું। હા ભાઈ, હલાર અને બારાડી એમાંથી જે કાંઈ કરંગિયા પરિવારમાં ખ્યાલ તો હશે, કીર્તનિયા તો બારાડીમાં હલારમાં ખૂબ છે। તો મિત્રો આવજો, લાભ આપજો। હવે કીર્તન મંડળનો થોડો પરિચય આપી દઉં ટૂંકમાં। તો જે 50 વર્ષ સુધી આજે નૈનભાઈ બહુ ચાલી નથી શકતા, એના પગ દુખે છે, વાંથી અહીં આવવા માટે પણ માંડ માંડ પૂગે છે, એના ઘણા ઉજાગરાઓ છે। હમણાં એને લીઝ આપ્યું હતી, લગભગ 1 મહિનોથી સુધી સતત એને જવાનું છે। એવા આપણા વડીલ શ્રી નૈનભાઈ સોવટાથી આપ સૌ ઓળખો છો। નૈનભાઈ મારી બાજુ ઉભા મટિયાણા વાળા નૈનભાઈ, પાડોદર વાળા નૈનભાઈ, ભાઈ જાંબુથી માધાભાઈ, બેંજા માસ્તર રેવદરા વાળા દિલસુખભાઈ, શરણાયા મૂળ પીપળી વાળા હાલ જુનાગઢ રહી લાધાભાઈ શરણાયા, તબલસિંહ ભાઈ શ્રી સામતભાઈ મટિયાણા વાળા, દીનુભાઈ અખોદર વાળા, આપણા પેટી માસ્ટર ખીમાનંદભાઈ, નગીચાણાથી મસરીભાઈ, સરોડથી અમારો તબલસિંહ હરિભાઈનો દીકરો દિલીપ, એમ અત્યારે વેશભૂજામાં મયારણના વેશ તરીકે છે નુનાળાવાળા લખાભાઈ, રામભાઈ નુનાળાવાળા, કીર્તનિયાઓ તો એમાં તો હું જોઈ આવ્યો છું 5-6 તો રાધાજી છે। બધા આવી જશે। મટિયાણાથી નાના એવા નૈનભાઈની સાથે આવેલ કાનજી મહારાજ, બામણાસાના કાનજી મહારાજ રાધાજી, ઘનસારીથી આપણા નટાવા ભાઈ શ્રી હમીરભાઈ અને મારખીભાઈની જોડી। હવે ગણતરી કરે હારો નહીં આવે, પણ ઓજત કાંઠો, ભાદર કાંઠો કહી દો, નાઘેર, હાલાર, બારાડી દરેકે દરેક કીર્તનિયા આજે અહીંયા હાજર છે। હાલો ઉતાઈ હોડ તમારી જગ સુની અને એમાં ગઢ સુનો ગિરનાર, ઓલા હવીજણા હે ઝડપી જે નરને સાથે ધેનુ સારતા અનઈ ભેગા ભેગા ગાતા
અરે એવી પૂરાવ એ ભવની પ્રીત અરે રે આજ સમાય વિસરી ગયો સામડા પણ રમતા ભમતા રમતા ભમતા સોરુડા અન માડી કોક દીકરી તો આઘાત નીકળી જાય પણ પછી આ જનની વાહેગાય રે અરે રે મારી ખમકારે ઈ વેરાડિયા મળી અમે એ સેવક શક્તિ તણા અને મારી મસ્તક નમાવી જ માત કે પણ વાણી એ થકી વંદન કરીએ અરે રે મારી વારું જ કરજો એ રાવણી હે વનરામ હે વાનની સંગે એવી ઢાલા નાથજી રે
જય જય એ આમાં હું ભરતા આવ્યા એ આ કરંગિયા કુટુંબના જમાઈ હાટું એટલે હું છે આ જાયટેથી એને પેરામણી કરવાની છે કરંગિયા કુટુંબના જમાઈઓને. દાગીનો હારો લાગે હો બા. હા ઈ હવે જોતો નથી, દઈ દેવો એને. એમ હા એક તો અમારે આ નાયણભાઈ જ લઈ જાહે, ઈ એ કરંગિયા કુટુંબના જમાઈ જ છે. ગગજીભાઈ છે. ગગજીભાઈ છે. ભાઈ કાઢવાનું શું લેવાનું છે? 21,000 રૂપિયા. એમાં કઈ ફાયદો? આમાં કોઈ સ્કીમ ન હોય. આ તો કોઈ સ્કીમ હોય તો ફાયદો થાય. હા હા ઓછા ન ઉતરી તો તારા બાપનું શું જાય? મારા બાપનું કઈ ન જાતું, પણ આ વરસ જરાક નબળું છે એટલે. હાલો હાલો બાબા, તમે કેમ નિંદરમાં છો? તમારે સિરિયલ હાલતી લાગે તારીખો. તમારે હમણાં તમારે લાભ છે. માર્કેભાઈ, હા આપણે ગમે ત્યાં બોલીએ ત્યાં 50% ની શરત છે. હા 50% ની શરત હા, એટલે એમાં આપણે માન્ય કરી લઈ ને. ભાઈ ભાઈ એમ મામલા સાતારા કેટલા કરીએ અમે વખાણ, અને વળી ગુણ તો અમારે વેરાવળી માતાજીના ગવાય, ભાઈ ભાઈ પણ વેરાવળી માતાજીના લાભમાં 11,151 રૂપિયા આપે છે. બોલો વેરાવળી માતાની. મિત્રો તાળી પાડ્યો તાળી. મિત્રો કઈ દ્યોનો તો કઈ નહીં, પણ તાળી ઉપાડજો. અમારા શરીર અમારે આ તોડી નાખવાના છે. ભાઈ ભાઈ હા વગાડો. વગાડી લે. ઉનાળા કરતા એવું છે, કોથરામાં રૂસા બહુ લાંબા છે. શ્રીફળના હતા, શ્રીફળના. હા, કોથરો હાવ નવો આપ્યો. લઈ જવાનો. આ લોકો કરંગિયા કુટુંબ નબળું તો ક્યાં કઈ વાપરે. ના કોથરા નવા જ. હા ટીકડી પેક. હા 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 ભાઈ, કઈ ખબર છે હવે? મને હા ઉપર ઉપર ઉપર. એક તો પેલી વાત, હા આની મૂસું કોઈ વર્તી જાય ને કે કેના જેવી છે, એને કાલ માયાભાઈ નો પ્રોગ્રામ ફ્રી બતાવવાનો છે. તમને કોઈને ખબર છે? જેઠાલાલ છે, જેઠાલાલ. આ છે ને 100 નંબર ઉપર સિરિયલ આવે જેઠાલાલ. હવે કઈ ખબર છે ભાઈ તને? હા કોણ? આવતીકાલે આજ પટાંગણ ની અંદર હા હા કીર્તિદાન ગઢવી
અને માયાભાઈ આહિર આવવાના છે. હા, ઈ તો આ લોકો ગોઠવી હતી, બધાને ખબર એ હોય ને, પણ તને કઈ બીજી ખબર છે હવે? આ પ્રમદી પ્રાણ પ્રતિષ્ઠાનું કાંઈક મીંડા હા ઈ ખબર છે. એ આ લોકો ગોઠવેલી જ છે, એની 3 દિવસની તારીખ ગોઠવેલી જ છે. ભાઈ ઈથી કાંઈ જો આગળ હોય ને તો તારે આ લોકોને કહેવાનું છે એમ. હા હા, હવે ત્રીજી કઈ ખબર છે? હવે આ કરંગિયા કુટુંબના જમાયુને ખબર હોય, મને શું ખબર હોય? એ તો બિચારા આવતલ મહેમાન કહેવાય, એને કાંઈ થોડા આ લોકો ખાટવાઈ દે હે? ઈ વાત સાચી છે. એ તો જેથી એ લોકો જાય ને વિદાય લે ને તેથી એને બધાને ખબર પડશે. હા. હવે સોથી કઈ ખબર છે? નહીં. તો આજો હું કહું તમે સાંભળી લ્યો. આ આજા બામણાસા ગામમાં આ અરવડિયા કરંગિયા પરિવારને આંગણે આ આજ ભગવાન કૃષ્ણ પધાર્યા છે. શું વાત છે? આ ઈ જ વાત છે. તે આ બાજુ તો ટિલોરી છે, આ બાજુ સિપરારી રોજત, તો ક્યાંથી આવ્યા? ઈ ક્યાંથી એ તો આવ્યા? અખિલ બ્રહ્માંડ નો માલિક છે, એ તો ગમે ત્યાંથી ખપકી પડે. હા હા, તો આપણે એના જ પગે ન લાગવું જોઈએ. ઈ તું રે પગે લાગ, અમારે કોઈ પગે લાગતું નથી. કા બાપા, હા, અમારા કુટુંબમાં પગે લાગે નહીં. દીકરા, અમારા કુટુંબમાં તું વાકમાં આવી જા. જો અમે તને પગે ન લગાડીએ તો અમારું નામ મટી જાય. વાહ ભાઈ વાહ. એટલે તમે બધા લગભગ આમને આમ નીકળી ગયા છો? હા, હવે અમે 2 જણા રહ્યા. બરાબર. એ પગે લાગ્યા વગરના જ છો કે? હા. તો આજ હું તમને કહું એટલે કે એક દી ભગવાનને જો પગે લાગી લ્યો ને તો એમાં કેવી મજા છે. એમાં કોઈ સ્કીમ છે? એલા તું એ ગજબ છે ઓ ભાઈ. ખાલી ગજબ નથી, તો હું ગજબની દીકરીનો દીકરો છું. તો તમે પગે લાગો એ નહીં ને? નકર હમણાં હું છે, એક હાબુ ભેગા 2 શેમ્પુ ફ્રી. એ મને એમ કે સ્કીમ હશે એમાં કઈ? એટલે ઈ તો કંપની હોય. આ બધી કંપની નથી, આ કંપની નથી, આ તો અખિલ બ્રહ્માંડ નો માલિક છે. પોતે છે. હા. તો ટ્રાય કરીએ. અને એના પગે લાગવાથી છે ને આપણે અહીં ધક્કો ન ખાવો પડે. તો નહીં, છુટકારો મળી જાય આપણને. છુટકારો હા. ક્યાં જઈએ? છુટકારો નથી મળવો મિત્ર. તો આવતે વર્ષે આપણે આવતા ભવની અંદર પણ આપણે ગૌશાળાનું જ કામ કરવાનું છે. તો એલા ધન ગણીને ધન ભગવાન પ્રભુ આની પર એ ઉગમણું હોય એની પર ઊભો, જેની પર ઉગમણું હોય ને એની પર ઊભજો. ભગવાનને મેળ નથી આજ. ભગવાન તમે લાઈટું હમા એરો તો નો મેળ આવે. મારી નાકની દાંડી હમું એરો લે તો તમારો મેળ આવી છે. એ પ્રભુ આની કોઈ આવો ને. રાધાજી તમે અહીંયા ઉભજો. હજી આ માલો હું અહીંયા કે નહીં, તું અહીંયા લાઈનમાં. પ્રભુ તમે હું ધોયલ મુરાની ગોણી આમ કે પગની આઠી મારો, આમ બંસરી બજાવો તો કાંઈક અમને કંઈક તું રેવા દે. આ બધાને તકલીફ પડશે. હાલો રેડી પ્રભુ, સેજ ઓરા ઉભો તો. બસ માપેલા. હાલો રેડી. હાવ કમ્પ્લીટ. હાલો ગજબ છે હો ભાઈ. આ તમે આ રીતે ભગવાનના પગે લાગો છો? નહીં, મને એમ કે પ્રેડ ચાલુ થઈ. વાહ ભાઈ વાહ. અલે તમને આ પ્રેડ નું કેમ મોહાણ આવી ગયું? હું મિલિટરીમાં હતો. લે તે મિલિટરી માં શું કરતા તમે? લે મિલિટરીમાં શું કરવાનું હોય? એટલે અમને થોડી ખબર હોય. ત્યાં દેશનું ભક્ષણ કરવાનું હોય. રક્ષણ કરવાનું. મારી જીભ જલાય. રક્ષણ કરવાનું. બરાબર, રક્ષણ કરો. હા. એટલે આમ તમે ખરેખર મિલિટરીમાં હતા? લે મિલિટરીમાં વગર આપણે પ્રેડ આવડે તો આ બાપાને કોકને કયો જી કરે? નો આવડે. એટલે ત્યાં તમે કોણ હતા? હું ના ગગજીભાઈ 2 હતા. ગગજીભાઈ હતા ગગજીભાઈ તો અહીં હતા. એ તો બરાબર છે, પણ તમે કઈ સાલમાં સિલેક્ટ? લે ઈ 1977 માં સિલેક્ટ થયા અને હું 1976 માં સિલેક્ટ થયો.
76 માં આ 2 વર્ષ મારી આગળ હતા ઈ. 76 માં ક્યાં 71 માં યુદ્ધ ચાલુ થયું તું પણ તઈ અમે ન્યા જ હતા ને. નહીં હોય નહીં ન્યા જ હતા. હા તો ન્યા શું કરતા લે યુદ્ધમાં શું કરવાનું હોય? ન્યા લડાઈ કરવાની હોય. એમ સવાલ જ નથી ને. એમાંય તમને પાકિસ્તાન વાળા કદાચ ઓશિતાના દેખી જાય ફાયરિંગ શૂટ ચાલુ કરી દે તો ગોળીનું શું કરતા ખોબો ચાલીને જીતી લેતા. વાહ ભાઈ વાહ એલા ભાઈ ગોતો તમે ગસો અમે સવાલ જ નથી ને. અમે ગમે એમ હોય મોટા પાછળ જ હોય. સવાલ નહીં કોઈ દી આગળ નથી થયા કા ગગજીભાઈ? એમાંય કદાચ લાંબે ગાળે યુદ્ધ હાલે અને પાકિસ્તાન વાળા તમને એક ધારું ફાયરિંગ શૂટ કરી દે ને ખોબો વરાતા વધે તો શું કરતા? ઈ અમે ઓજતના ખૂણામાં ગોલીઓ અમે ખાઈ ગયા. તો અમે તો અહીં રાહ જોતા કે આજ તમારી ડેડ બોડી આવે આજ આવે. અમારી ડેડ બોડી નો આવે મિત્ર. તો હવે આની પર હાલો ભગવાનને પગે લાગી લઈએ હાલો. તમે ભારી કામ કર્યું પાકિસ્તાનમાં જઈ. હે નહીં ઘડી પર સાનું ખોબરી જાવ. હા હા રેડે પ્રભુ આટી મારો ને પગની. બાકી અમારો મગજ છે ફાટી ગયેલા પેટનો. હા હાલો રેડે જો ભગવાનને પગે લાગતી વખતે આપણે એક શરત છે હો. કઈ કોઈનો ટેકો નહીં લેવાનો. કેનો ટેકો લેવાનો? નાકની દાંડીનો. હાથ આ વાહે રાખવાના. હા હાલો હું આમાં તમે ખીચડી ખાધી કે વઘારેલ ભાત ખાતા હતા? હે બે ક્યાં પપુડી ક્યાં આવી છે? તારો તો હું પપુડી નો અવાજ છે. હે હાલો દો. વાહ ભાઈ વાહ. હવે બરાબર હવે સેટ નીકળી ગયા. હવે હે હજી આમાં એક ગાંઠિયાનો અવાજ નથી આવ્યો. છેલ્લે ગાંઠિયાનો અવાજ નીકળી જવાનો. હા હાલો દો. ભાઈ ભાઈ મારે આ તમારા ધ્યાનમાં હાથ છૂટા મૂકી દેવાના છે. હાલો માધવ પુરનો માંડવો અને વળી યાદ કુળને દલાન પણ એમાં પરણે હે રાણી રૂક્ષા મને અને એને તોરણ આવ્યા ભગવાન તો કોકદી કાઠિયાવાડમાં અને તમે ભૂલા પડો ભગવાન એ તમારા મુગેરા કરું સન્માન અને તમને જોડના ભૂલાવું સાંભળા માટે હમ હોનાની તારી દ્વારિકા અને યમરાજ તને તુરણ છો એ પણ ત્યાં તો ફરતો રે હે રત્નાગઢ ગણને હરને તને નિદાજ કરે નવ કોણ
અરે ખોજે ગોકુલથી મથુરામાં કાગડિયો હરિના પ્રેમનો